હું ઉમરકોટનો રાજવીર ચોંડા હોય મારા નામ હું ઉમરકોટનો રાજવીર મને શા માટે બોલાવ્યો? અરે તમને બોલાવવાનું એક જ કારણ કે આપણી દીકરી નેતલદેવ ઉંમર લાયક થઈ ગયા છે, છતાં તેમનું શીફર કોઈ શીખવાડતું નથી, તો હાલ ગોરદેવને બોલાવો. ઓ સાહેબ, આજે પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે. આવજો રાજાને દરબાર, પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે. મહારાજા બોલાવે. મહારાજાને અભિવંદન. અભિવંદન. અરે
અરે મહારાજ, અત્યારે અમને રાજમાં બોલાવવાના કઈ કારણ? અરે તમને રાજમાં બોલાવવાનું એક જ કારણ કે અમારી દીકરી નેતલદેવ ઉંમર લાયક થઈ ગયા છે, છતાં તેમનું શ્રીફળ કોઈ સ્વીકારતું નથી. અરે મેં સાંભળ્યું છે કે પોકરણગઢમાં આત્મા રાજા રાજ કરે છે. તેમનો પુત્ર રામદેવ આ શ્રીફળ જરૂર સ્વીકારશે, અને જો ના સ્વીકારે તો તેમની હસી થશે. તો હાલના પોકરણગઢ જાઓ. આપ જેવી આજ્ઞા મહારાજ. શ્રીફળ અને ટકો આપો, હું રવાના થાઉં. આજે હરખેયું મંગે ગોરદેવ ચાલિયા રે. ચાલિયા પોકરણગઢનો જાત. હરખેયું મંગે ગોરદેવ ચાલિયા રે. જે હરખેયું મંગે ગોરદેવ આવ્યા રે. આવ્યા પોકરણગઢની માય. હરખેયું મંગે ગોરદેવ આવ્યા રે. અરે પ્રધાનજી, રાજમાતાને કહો કે ગોરદેવ આપને મળવા માંગે છે. હે રાજમાતા, ગોરદેવ તમને મળવા માંગે છે. માતાજીને અભિવંદન. માતાજી, હું ઉમરકોટના રાજા સોઢા રાજાની દીકરી નેતલદેવના લખપણના લીલુડા શ્રીફળ લઈ આપના પુત્ર રામદેવ સાથે ચીલવવા આવ્યો હતો. અરે ના ના, નેતલદેવ તો 18 અંગે વાંકા છે અને એમનું નાળિયું ના સ્વીકારાય. અરે માતાજી, જે શ્રીફળ આવ્યા છે તમે સ્વીકારી લેવો, અને જો તમે શ્રીફળ નહીં સ્વીકારો તો પોકરણગઢની અને રણુજાની હાસી ઉડાડશે. બહુ સારું. સોનેરી નાળિયોર જીલો વીરા મારા. સોનેરી નાળિયોર જીલો રે. ગોરદેવ તમારા જીલાવે વીરા મારા. ગોરદેવ તમારા જીલાવે રે. અરે માતાજી, લખપણના શ્રીફળ ફેરવી દીધા છે. કંકોત્રા લખાવો. કાંગો સાટીને લખવી કંકોતરી.
અજમલ ઘેરે રામદેવજીના લગ્નમાં વેલા આવજો. આવજો આવજો માય કાકા ને સોમવાર લગ્નમાં દાદા વેલા આવજો. માંડવા મુહૂર્ત કરાવી દો. વીરનો માંડવડો રઢિયાળો લીલી કામળીએ સૌરાઓ મારા. લાડે ગોળે રામદેવજી ભણાવો મારા. એમના બીજા જોઈએ તો યજમલ રાયણને તેડાવો મારા. લાડે ગોળે રામદેવજી ભણાવો મારા. અરે માતાજી, માંડવા મુહૂર્ત રોપાઈ ગયા છે તો હવે અમને જવાની રજા આપો.